રાજ્ય શિક્ષણ મંત્રીનો માનવતાવાદી અભિગમ જોવા મળ્યો। રીવાબા જાડેજાએ અધવચ્ચે અભ્યાસ છોડી દેનાર કિશોરીને સમજાવી ફરીથી અભ્યાસ શરૂ કરવા પ્રેરિત કરી। આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભાવિકા પરમારે અભ્યાસ છોડી દીધો હતો, ત્યારે રીવાબા જાડેજાને જાણ થતાં તેઓ પરિવારને મળ્યા હતા અને સમજાવ્યા। ત્યારબાદ પરિવાર અને ભાવિકાએ ફરીથી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે। દરેક મિનિસ્ટર્સ આ રીતની વિઝિટ લેતા જ હોય છે અને અમારા શિરે જ્યારે બાળકોના ભવિષ્યની ચિંતા કરવાનો વિષય હોય, શિક્ષણનો ડિપાર્ટમેન્ટ હોય, ત્યારે સમયાંતરે શાળાની મુલાકાત સાથે કેજીબીવી જે છાત્રાલય છે આખું દીકરીઓ માટેનું, એનું એક આખું નિરીક્ષણ, ત્યાં સમયસર દીકરીઓને શું આપવામાં આવે છે, કામગીરી સતત થતી જ હોય છે। તો આ ખાસ સ્પેશિયલ વિઝિટ નથી, આ એક ઓનગોઈંગ પ્રોસેસ છે। પ્રોસેસના ભાગરૂપે જ આજે વિઝિટ કરેલી છે। એડમિશન લીધું હતું તો પણ મમ્મી પપ્પા નહોતા માનતા, તો મેં એમને મનાયા કે મારે ભણવું છે, મારી ઈચ્છા છે, ભલે તમે 12 સુધી ના ભણાવી શકો તો મારે 10 સુધી પણ મને ભણવું છે, મારી ઈચ્છા છે। એના લીધે મેં મમ્મી પપ્પાને પણ સમજાયા અને એમને કીધું તો મમ્મી પપ્પાએ પણ હા પાડી। પછી મેં અહીંયા પેલી સ્કૂલ છે ત્યાં એડમિશન લીધું હતું, તો ત્યાંથી મને અહીંયાથી દૂર પડતું હતું બહુ જ। પછી મમ્મીને પણ ટાઈમ એડજસ્ટ નહોતો થતો, એટલા માટે મેં ત્યાં છોડી દીધી સ્કૂલ। મારા ઘરની પરિસ્થિતિ એટલી જ હતી કે મેં લેવા મૂકવા જઈ નથી શકતી અને મને સ્કૂલ દૂર પડતી હતી। બસ એટલું જ હતું અમારે, ને આટલા બધા છોકરા મૂકીને લેવા મૂકવા મેં જઈ નથી શકતી, છોકરો નાનો હતો। બસ એ જ છે અમારે, બીજું કશું છે નહીં।